સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ પરબંધ બહુ નમિતરણ સરોજ તમારા વંદો પ્રભુ વંદો કર જોડી ચરણે શીર્ષ દયાળી ચરણે શીર્ષ દયાળી ઉપનાથાદોળી નારાયણ નરવાગા પ્રભુ દ્વિજ ગુણ ધનુધારી પામરપતિ તરુધાર્યા પામરપતિ તરુધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા રસદ ધીરથ ચરણે અરસદ ધીરથ ચરણે કોટી ગયા કવિ પુરુષોત્તમ રસટનો જય દર્શન કરશે કરશે આડ કર્મથી જોતી આડ કર્મથી જોતી કુટુંબ સહિત દર્શનાય વશર કરુણાનિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ ગયે મુક્તિ મુક્તાનંદ ગયે મુક્તિ પૂર્ણ ગયે શ્રી શ્રીવત્સરદ પૂર્ણચંદ્ર વિલસ ભારભીરવિધમાર્જમાન મુરુદા તૈસ્કંદનૈકૌસુમૈ હરે શેખરભં દેવેશ હૃદયે શુક્લાંબરં ચિંતયે વરનિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરા નનાંભુજં પૂજિतं શુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ॐ श्री हरे कृष्णाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः ॐ श्री स्वामिनारायणाय नमो नमः સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવ
ભક્તોને જય સ્વામિનારાયણ. પિંડોરિયા પરિવાર આયોજિત શ્રી હરિલામૃત કળશની કથા આપણે સાંભળીએ છીએ. અચિંત્યાનંદ વર્ણી અભયશ્રી રાજાને ભગવાન શ્રી હરિના સંતો પાર્ષદો દરબારોને લઈને મહારાજ જે સત્સંગ વિચરણમાં નીકળ્યા છે એ ગામો ગામની દિવ્ય લીલાઓની કથા સંભળાવે છે. વર્ણી કહે છે કે રાજન, આ વખતે ભગવાને અથાગ પ્રયાસ કર્યો. યેન કેન પ્રકારેણ જીવાત્માઓનું શ્રેય થાય, રાત્રિ દિવસ જોયા વગર ભગવાન શ્રી હરિએ સત્સંગમાં વિચરણ કર્યું છે. કરિયાણા માહી કરી પ્રભુ લીલાયાને ક પ્રકાર, પછી ખંભાળે થઈ ગયા ગામ વાંકીએ વિશ્વાધાર. રાત્રયા રોડી રીતથી મોકા ખાચર ને દરબાર, પ્રાત સમય ઉઠી પરભર્યા ગયા શ્રી હરિ શેરો ભાર. દયાળો દેવળીએ થઈ રહ્યા કડીએ જય રાત, કુંકાવા વ્યવળીએ થઈ ગયા ગાલોડ પ્રભુ પ્રખ્યાત. જેતપુરે જઈને પછી ગયા ધોરાજી ધર્મ કુમાર, જમના વડ ભાડેર થઈ અગત્રાઈએ અખિલાધાર. ભગવાન શ્રી હરિએ કરિયાણાના ભક્તોનો ભાવ પૂરો કરી ખંભાળા થઈ અને મહારાજ વાંકિયા ગામમાં ત્યાં પધાર્યા છે. ત્યાંના દરબાર મોકા ખાચર હતા. શ્રીજી મહારાજ 1861 ની સાલમાં કારિયાણી ગામમાં મહારાજ ત્યાં પધાર્યા હતા. મોકા ખાચર એવો સાંભળ્યું કે આ ગુજરાતમાં અનેક કાઠી દરબારોને ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત બનાવ્યા છે, નિર્વેશની બનાવ્યા છે, સાચો માર્ગ એને બતાવ્યો છે. તો
તો મારે બાજુના જ ગામ ને અત્યારે નવરાશની પળો છે, સમય છે, તો ચાલો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી આવીએ. કારિયાણી ગામમાં મોકા ખાચર ત્યાં આવ્યા છે. સભામાં શ્રીજી મહારાજ ત્યાં બેઠા હતા. મહારાજના એને દર્શન કર્યા. શરીરમાંથી તેજ પ્રગટ્યો. ધામના દર્શન થયા એટલે મોકા ખાચરને નિશ્ચય થયો કે આ સ્વામિનારાયણ ભગવાન છે. પછી મહારાજને પાસે આવ્યા. મહારાજને આવીને કહે કે સ્વામિનારાયણ, હે મહારાજ, એ મને વર્તમાન ધરાવો. એ મારે પણ જો આ ભગત થાવો છે, અને ભગત જે થાય ને એને ત્યાં ભગવાન જાય. તો એનો ભાવ જોઈ અને એ વખતે શ્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા છે, સત્સંગી બનાવ્યા. સંતોનો સમાગમ કરવા માટે મૂક્યા છે. તો કે ભગત જુઓ, હવે તમે સવારે વહેલા ઉઠી નાઈને પહેલા પૂજા પાઠ કરજો. સ્વામિનારાયણ નામની માળા તમે ફેરવજો. બધા નિયમ લીધા. અને નિયમ લેતા એને એક નિયમ એવો લીધો કે દરરોજની 500 માળા ફેરવી. કેટલી? આપણે 5 થાય તો ઘણી થઈ ગયા છે. વેતન દી વાંધો નથી. હવે 500 માળાનો એનો નિયમ. અને બીજું શું, જ્યારે માળા ફેરવે ને વચમાં કોઈ બોલાવે તો બોલે નહીં. ગમે એવું કામ આવે પડે છતાં પણ કોઈ સાથે વાતો કરવાની નહીં. અને જો વાત કરે તો આગળની જેટલી માળા ફેરવી હોય બધી ખોટી થઈ જાય. હો, તો એ મોકા ખાચરનો 500 માળા ફેરવાનો એને નિયમ લીધો. થોડા વર્ષમાં તો એકદમ એવા ભગત થઈ ગયા. આવા સુરવીર નિયમવાળા ભગત જોઈ અને ભગવાન શ્રી હરિએ એમને સોનાના મૂઠવાળી તલવાર કરાવી પ્રસાદીને એમને આપી. ને વારે વારે મહારાજને આ મોકા ખાચર પ્રાર્થના કરતા, મહારાજ તમે કે બધાય ગામમાં જાઓ તો અમારું આ નાનું ગામ છે, હું નાનો ભગત, નાનકડા ગામમાં બધાય નાના રહીએ છીએ. તો મારે એવી પ્રાર્થના છે કે તમે વાક્યામાં તમે ત્યાં પધારો અને સત્સંગનું ત્યાં સુખ આપો. મહારાજ કે તમે ભજન કરો છો, હજુ ભજન કરો, જ્યારે સમય આવશે ને ત્યારે અમે વાંકિયા ગામમાં તમારે ત્યાં પધારશું. નિયમ ધર્મમાં ચુસ્ત થાઓ. તો એક વખત એવું થયું, ખેતીવાડી એમની હતી. બાજુમાં બીજા બધા જે ભાયા તો હતા, બાજુના ખેતરવાડી વાળાઓ, એને વિચાર્યું કે આ સ્વામિનારાયણ થયો છે ને એટલે આપણે આને હેરાન કરવો. હેરાન કઈ રીતે કરવો એને? કે બોટાદમાં લાંગ સાહેબ ત્યાં આવ્યા છે, મોટા સાહેબ છે, એને મળી આવીએ. તો બાજુની વાડી વાળા બધા ત્યાં ગયા, બોટાદ આવ્યા.
જઈને વાત કરી હો કે અમારી જમીન છે, જમીન એને આ મોકો ખાચર દબાવે છે, માટે તમે ન્યાય કરો. લાંક સાહેબ કે હું એને બોલાવીને વાત કરું. પછી એક દૂતને મૂક્યો કે જા મોકા ખાચરને બોલાવી અહીંયા. એટલે દૂત આવ્યો છે બોલાવવા માટે કે દરબાર તમને કે લાંક સાહેબ છે તમને બોલાવે છે. એટલે એ વખતે વાંકિયાથી નીકળ્યા છે. રસ્તે મહારાજનું ભજન કરતા જાય, કીર્તનો બોલતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની માળા ફેરવતા જાય. કે દરરોજના નિયમ માળા હતા ને, તો પોતાની માળા ફેરવવાનું એને ચાલુ રાખ્યું. ફેરવતા ફેરવતા બોટાદ આવ્યા. લાંક સાહેબ ને મળ્યા છે હો કે બોલો સાહેબ. તો કે તમારી વાત આવી છે, તમે બાજુવાળાની જમીન કે પડાવો છો એ કે. તો એ વખતે મોકો ખાચર કે ના કે કોઈની જમીન પડાવી નથી હો. એવું લાગતું હોય તો તમે ચાલો તપાસ કરો ને માપણી કરો, ખબર પડી જશે. તો બધા માણસોનો સંગ લાંક સાહેબની સાથે બોટાદથી બધા નીકળ્યા. બધી ખોટી રચી બાજુવાળા જે લઈ ગયા હતા તો એ બધા ભેળા ઘોડા ઉપર બધા બેઠા છે. અને મોકા ખાચર પણ પોતાના ગઢ ઉપર બેસી અને ભજન કરતા જાય છે. તો રસ્તામાં ઘોડું ચાલ્યું જતું હતું. પક્ષી ત્યાંથી ઉડીને ઓચિતાનું ઉડ્યું એટલે ઘોડું ભડક્યું. ભડક્યું એટલે બાજુમાં ખાડો હતો. મોકા ખાચર એમાં પડ્યા છે હો. કુવામાં ત્યાં ખાડામાં પડ્યા ઘોડાએ સહિત. પણ ઘોડા ઉપર બેસી અને માળા ચાલુ હતી હજી હો. થોડી છોલછામ થઈ હતી પણ એને ભજન છોડ્યું નહીં. પછી લાંક સાહેબે પાછળ વળીને જોયું તો મોકો ખાચર દેખાય નહીં. પૂછા કરી કે આ મોકો ખાચર ક્યાં ગયા? છેલ્લો જે તો કહેતો એ તો ખાડામાં પડી ગયા. હવે તો માણસો દ્વારા બહાર એને કાઢ્યા છે. અને માળા ચાલુ હતી, સ્વામિનારાયણ 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 ભજન કરતા હતા ને. એટલે આ ભજન જોઈ અને સાહેબને એમ થયું કે આ માણસ કોઈનું પચાવે નહીં હો. જે ભગવાનનું ભજન કરતો હોય ને એ કોઈને દબાવે નહીં, કોઈને હેરાન કરે નહીં હો. હવેની વાત અલગ છે. જેના કંઠમાં કંઠી હોય, મુખમાં ભગવાનનું નામ હોય, ગાલમાં તિલક ચાંદલો હોય એટલે પેલા બધા માણસો વિશ્વાસ કરતા કે તિલક ચાંદલો વાળો હોય ને એ ખોટું કરે નહીં ને કોઈને ખોટી રીતે હેરાન પણ કરે નહીં. જ્યાં તે સાહેબના અંતરમાં ઠાકોરજી પ્રેરણા કરી કે આ તો ભગવાનનો ભગત છે. એટલે ભગત છે ને એ કોઈ દિવસ કોઈનું ભૂંડું કરે નહીં. ને ભૂંડું કરે એ ભગત ન કહેવાય. ને એમાં જે ભગવાનનો થાય એ અણહકનું કોઈનું ન લે ભાઈ હો. માળા ચાલુ હતી. હવે આ સાહેબને ખબર નહીં કે આનો નિયમ છે તે બોલશે નહીં. તો 2-3 વખત પૂછા કરી હો
કે દરબાર, એ દરબાર, એ તમને વાગ્યું નથી ને? 25 માળા એમની ફેરવાઈ ગઈ. પછી જવાબ દીધો કે ના સાહેબ, એ મને કાંઈ વાગ્યું નથી. મારા ભગવાન સ્વામિનારાયણ છે ને, એ મારું રક્ષણ કર્યું એને. અને જે ભગવાન નો થાય તો ભગવાન એનું રક્ષણ કરે છે. એટલે મને કાંઈ જાજુ કાંઈ દુઃખ થયું નથી. મારા શરીરે બરોબર છે ને જો સુખેથી ભગવાનનું ભજન કરું છું. તો મેં તમને પેલા 2-3 વખત ઓલા ખાડામાં પડ્યા તઈ પૂછા કરી, બહાર કાઢ્યા ત્યારે પણ પૂછા કરી, તમે બોલ્યા કેમ નહીં કાંઈ? તો કે જો સાહેબ, મારે એવો નિયમ છે, જ્યારે હું માળા ફેરવતો હોઉં ને, કોઈ પણ બોલાવે ને તો બોલતો નથી. મને ગમે એવી વાત યાદ આવે ને છતાં પણ એ સમયે કોઈને આગળ વાત પણ કરતો નથી. એટલા માટે તમને હું જવાબ દીધો નહીં. આવી જે વાત કરીને એટલે બહુ ગુણ આવી ગયો કે ભગત બહુ સારા છે. પોતાના ઘરે જઈ અને જમીનના જેલા કાગળિયા બધા હતા ને લઈ આવ્યા, માપણી કરી. તો તે માપ પ્રમાણે વાડી એમની બરોબર છે, કોઈનું દબાણ પણ કરેલું નહીં. ત્યારે ઓલા બાજુવાળા કે નહીં એ ખોટા છે, ખોટા બિલ કરેલા છે. લાંગ સાહેબ કે નહીં મેં બરોબર તપાસ કરી છે, સાચો છે, માટે તમે બતાય કે 50 રૂપિયા ભરો કે દંડ ફટકાર્યો 50 રૂપિયાનો. અને એમ પણ કીધું કે જો બીજી વખત તમે આ રીતે ખોટી રીતે આ ભગતને જો હેરાન કરશો ને, હમણાં તો તમને 50 દેવા પડ્યા છે, બીજી વખતે 500 દેવા પડશે. ઓલેને ખબર પડી ગઈ કે ભગતને જો હેરાન કરવા ગયા ને તો આપણે કે ભીંસમાં આવી ગયા. એટલે કોઈ દિવસ ભગતને દુખી કરાય નહીં. એટલે વિરોધી બધા હતા યા મોકા ખાચરને પગે પડ્યા કે દરબારી કે બીજી વખત અમે આવું નહીં કર્યો. આમને એમ હતું કે દબાણ કરી સાહેબની લાંચ સાથે સાહેબને ભેગા રાખી અને તમારા ભાગની થોડીક જમીન અમે બચાવી પાડીએ. હા, પણ જેની ભેગા ભગવાન હોય ને, હા, એનું કોઈ કાંઈ લઈ શકતું નથી. તો આવા એ નિષ્ઠાવાળા નિયમવાળા એ વાગ્યાના મોકા ખાચર હતા. અને મહારાજને કહેતા ને તો શ્રીજી મહારાજ જુનાગઢ બાજુ સંઘ લઈને નીકળ્યા હતા. વારે વારે જ્યારે પ્રાર્થના કરતા તો મહારાજને યાદ આવ્યું છે કે અમારા ભગત છે મોકા ખાચર, સત્સંગી થયા છે, કેવા નિર્માણ નિયમ વાળા. એમ તો ચાલો આપણે કે મોકા ખાચર ને ત્યાં જઈએ. એટલે વાંકિયા મહારાજ ત્યાં પધાર્યા. મહારાજે જો કાંઈ પણ વાત નથી કરી, સમાચાર નથી મોકલાવ્યા. સંઘને લઈ અને શ્રીજી મહારાજ દરબારમાં ત્યાં પધાર્યા. મહારાજને જોઈ અને મોકા ખાચર તો રાજી થઈ ગયો કે આજે મારે દરબારે ઠાકોરજી પધાર્યા છે. મહારાજને બધા ઉતારા ત્યાં કર્યા. રસોઈ માટે સીધું તૈયાર કર્યું. સીધું તૈયાર થઈ ગયું એટલે મહારાજને આવીને કીધું કે મહારાજ, એ કેટલા દાડે તમે આવ્યા છો અહીંયા, આજે મારી રસોઈ છે, રસોઈ તમે કરો. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને બોલાવો. મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. સ્વામીને મહારાજ કે આ તમે મોકા ખાચરની વાત સાંભળો. મુક્તાનંદ સ્વામી કે બોલો દરબાર, શું વાત છે? અરે સ્વામી, વાત તો બીજી કાંઈ નથી, તમને અને મહારાજને બધાને મારે રસોઈ દેવી છે ને જમાડવા છે ને આ સીધો લઈને હું આવ્યો છું.
એટલે એ વખતે મુક્તાનંદ સ્વામી કે અમે જો આવ્યા તો છીએ, પણ આજે એકાદશી છે. શું છે? એટલે આજે રસોઈ ન થાય. એટલે મોકા ખાચર કે સ્વામી એકાદશી દાદા ખાચર દરબારમાં રહી ગઈ, અહીંયા નથી આવ્યો. એ તો ત્યાં ગઢપુરમાં દાદાને છે, ત્યાં છે, અમારે અહીંયા નથી આવી એકાદશી. આવું કહીને મહારાજને ખડખડાટ હસાવ્યા. મહારાજ કહે, જો દરબાર, તમારો સંકલ્પ છે ને, એ સંકલ્પ અમે વ્યર્થ જવા દેશું નહીં. સંતોને મહારાજે કીધું, સંતો મોડી રાત્રે રસોઈ તમે બનાવજો, ને આવતીકાલના જે પારણા છે એ પારણાના જજવાના મોકા ખાચરો તમે રાજીને હવે તો કે ભલે મહારાજ, મારે તો રસોઈ દેવી છે ને, આજ કરો યા કાલ. વહેલી સવારે સંત બધા જાગ્યા, નાઈ પરવારી નિત્ય વિધિ કરી અને રસોઈ ત્યાં તૈયાર થઈ છે. એ સંતો ત્યાં પ્રભાત ત્યાં કીર્તનો ગાય અને મહારાજની સ્મૃતિ સહિત રસોઈ ત્યાં બનાવી. થાળ તૈયાર થયા. આ બાજુ બ્રહ્મચારીએ મહારાજને જગાડ્યા છે, સ્નાન કરાવ્યો છે. ભગવાન શ્રી હરિએ પણ નિત્ય વિધિ કરી. મહારાજ નિત્ય વિધિ કરીને મહારાજ પરવાર્યા. પરવારીને આવ્યા ને પછી મહારાજ જમ્યા, સંતોને જમાડ્યા. સંઘમાં જે કોઈ બધા હતા ને બધાને જમાડ્યા. પ્રસાદીનો થાળ ભગવાન શ્રી હરિએ મોકા ખાચરને આપ્યો. મહારાજ કહે કે દરબાર, એ તમારો ભાવ હતો ને, અમે ભાવ સ્વીકાર્યો. આ પ્રસાદનો થાળ છે, થાળ એ તમે જમજો. જમીને આવ્યા ને બહુ રાજી થયા. જો મહારાજે નિયમ પણ તોડ્યો નહીં અને દરબારનો ભાવ હતો એ સંકલ્પ પણ જો મહારાજે પૂરો કર્યો છે. ત્યારે મહારાજ દરબારને કહેવા લાગ્યા કે જો દરબાર, તમે ધર્મ નિયમમાં ચુસ્ત છો ને અમે પણ ચુસ્ત છીએ. હા, એટલે અમને તમે વાલા છો. તમે જ્યારે જ્યારે અમને બોલાવશો ને અમે ચોક્કસ પધારશું. થોડા દિવસ ત્યાં રોકાઈને મહારાજ ગયા પાછા ગઢપુર બાજુ. એક વખત મોકા ખાચરે પોતાના દરબાર ગઢની ત્યાં દિવાલો બધી નવી કરાવેલી અને મહારાજને તેડાવે આમંત્રણ દઈને. શ્રીજી મારા સંતોને લઈને ત્યાં પધાર્યા છે. દરબાર ગઢની ચારે બાજુની દિવાલો ત્યાં સરસ મજાનો કિલ્લો તૈયાર ત્યાં થયો તો. દરબાર મહારાજ પધાર્યા. એ ચારે બાજુ સરસ મજાનો કોટ જોયો, બુરજ જોઈને મહારાજ રાજી થયા. મોકા ખાચર કહે કે મહારાજ, આ બુરજમાં તમે રોકાઓ. મહારાજ કહે આ તમારું આમંત્રણ હતું એટલે અમે અહીંયા આવ્યા હતા. જો પધરામણી થઈ ગઈ ને અમે આમ તો જો કોઈને કિલ્લે, કોઈને દરબારે, કોઈને રાજમાં અમે જાતા નથી, પણ તમે અમારા ભગત થયા છો ને એટલે અમે અહીંયા પધાર્યા. પછી એ વખતે મોકા ખાચરે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તમે તો સ્વતંત્ર છો, તમે કાળ માયાના નિયંતા છો. આ બ્રહ્માંડ બધા તમારી આજ્ઞાથી થાય છે. આ દુનિયામાં જે કાંઈ થાય છે તમારું કર્યું થાય છે. તમે સાચા ધણી છો. આવી મહારાજને બહુ પ્રાર્થના કરી. પછી મહારાજ કહે કે જો તમારો સંકલ્પ છે એટલે અમે અહીંયા એક રાત રોકાશું, પણ જાજો નહીં. ભલે મહારાજ, એક રાત તો એક રાત એ આ બુરજમાં અહીંયા કિલ્લામાં તમે અહીંયા રોકાઓ. મારે તો પ્રસાદીનું જ કરવું છે. તો ભગવાન શ્રી હરિ વાકિયા ગામમાં ત્યાં પધાર્યા. એક રાત ત્યાં મોકા ખાચરના ત્યાં દરબારમાં રહ્યા છે. અચિંત્યનું વરણી કહે કે સવારનો સમય થયો. મહારાજ ઉઠીને પરવાર્યા છે.
ને ત્યાંથી શેડુભાર ગામમાં મહારાજ ત્યાં પધાર્યા હો. ત્યાં બપોરા કરી અને મહારાજ ત્યાંથી નીકળ્યા અને સીધા આવ્યા છે દેવળિયા ગામમાં. મહારાજ ત્યાં પધાર્યા હો. દેવળિયા ગામમાં ત્યાં મહારાજ પધાર્યા ને એ વખતે ગામના લોકોએ એમને કીધું કે અહીંયાનો દેવી સંઘો એ તમને બંદે ખાનામાં નાખવાના પ્રયત્નો કરે છે હો. આ વાત બ્રહ્મચારીએ સાંભળી એટલે એ વખતે બ્રહ્મચારી કહેવા લાગ્યા કે મહારાજ અહીંયાનો જે આ દેવી સંઘ છે હા એની બુદ્ધિ બગડી છે. તમને જાણતો નથી, કોઈકના ફરમાવ્યામાં ફરમાઈ ગયો છે, અમને તમને બંદીખાનામાં નાખવા માંગે છે. તો ચાલો મહારાજ આપણે અહીંયાથી ચાલ્યા જઈએ. મહારાજ કે બ્રહ્મચારી તમે બીકણ છો, અમને કોઈનો ભય નથી હો. તમે ભલે ડરો છો પણ અમને કોઈનો ભય નથી ને અમે તો ચોક્કસ ત્યાં જાશું. આમ કહીને એ વખતે મહારાજ ઉતાવળા ચાલ્યા હો. ઉતાવળા ચાલતા ચાલતા મહારાજ દરબારમાં ત્યાં આવ્યા છે. દરબારમાં આવીને મહારાજ કે દરબાર ક્યાં ક્યાં ગયો દેવી સંઘ? આવીને પોકાર કર્યો ને કોઈ કે કીધું કે તો કચેરી ગયા છે. એટલે મારા સીધેની કચેરીમાં આવ્યા છે હો. કચેરીમાં મહારાજ ત્યાં પધાર્યા. આવીને પૂછ્યું દેવી સંઘ કોણ છે? સામે ત્યાં કચેરીમાં બેઠો તો દેવી સંઘ કે તમે કોણ છો? મહારાજ કે અમે તો જો ભગવાન સ્વામિનારાયણ છીએ. તમે કોણ? હું દેવી સંઘ. આ ગામમાં મારી ધાક વાગે છે હો. ઘણા એમ કહેતા હોય ને બીજે બધે હાલશે પણ આ ગામમાં નહીં હાલે. અહીંયા આપણા પૂછ્યા વગર પગ પણ ન દેવાય. મહારાજ એને પૂછા કરે કે તું કોણ છે? તો કે સચ્ચિદાનંદ બ્રહ્મ છું. તો કે બ્રહ્મા તો પ્રકાશ હોય, પ્રકાશ બતાવ, નહીં તો અમે બતાવીએ. એમ કહીને મહારાજે પોતાના શરીરમાંથી તેજ છે ને તેજ પ્રગટ કર્યું. એટલું બધું તેજ પ્રગટ કર્યું બધા અંધાઈ ગયા. ને આ આંખે આંધળો હતો તો દેખતો થઈ ગયો. લોહી મહારાજનું તેજ એવું હતું ને અંધાપો ચાલ્યો ગયો અને એ દેખતો થઈ ગયો. મહારાજ કે દેવી સંઘ ને કે તેજ સંકેલી લ્યો. તો કે મારાથી ન થાય, તમારું તેજ તમે સંકેલો. એ વખતે ભગવાન શ્રી હરિએ તેજ પાછું બધું પોતામાં સમાવી લીધું. દેવેશન કહેવા લાગ્યો કે સ્વામિનારાયણ તમે કે બંગલામાં કે પધારો, કે મારા બંગલામાં આવો. ને એ વખતે બ્રહ્મચારી પણ આવ્યા. મહારાજ ત્યાં બંગલામાં ગયા. બ્રહ્મચારીને મહારાજ કહેવા લાગે તમે તો કહેતા હતા કે તમને પકડવાનો છે ને બંદીખાને નાખવાનો છે ને બધું શું હતું? કે મહારાજ તમે કાંક ચમત્કાર બતાવ્યો હશે એટલે આને તમને નમસ્કાર કર્યા છે, નહીં તો આ નમેવો નથી. એટલે તમે કાંઈક ચમત્કાર કર્યો છે. દેવી સંઘ આવીને કે મારે તમને રસોઈ આપવી છે, તમને જમાડવા છે. એટલે સીધું સાકર બધું ત્યાં મોકલાવ્યો છે. પછી એક રાત ત્યાં મહારાજ
રોકાણા છે ને ત્યાં એવો ચમત્કાર બતાવ્યો, પણ ઓલાને મનમાં હજી અસંતોષ છે કે હજી ભગવાન પણ પારખું આપણે કરવું. એક ચમત્કાર ભલે બતાવ્યો, હજુ જો એક ચમત્કાર વિશેષ બતાવે તો આપણે એને ભગવાન તરીકે માની લેવા. તો દૂત દ્વારા એક માણસ દ્વારા સમાચાર મોકલાયો, સ્વામિનારાયણને બોલાવો હોય કે મારે એમને પ્રશ્ન પૂછવા છે. માણસને મહારાજે કીધું કે એને કહેજો આવતીકાલે એને જેટલા પ્રશ્ન પૂછવા હોય 101 પ્રશ્ન તૈયાર કર્યા હતા એને, અમે એનો આવતીકાલે જવાબ દેશું. શ્રીજી મહારાજ ત્યાં ગયા, 100 ને પ્રશ્ન પૂછ્યા છે. જેમ ધાણી ફૂટે ને એ રીતે મહારાજ 100 પ્રશ્નના ઉત્તર આપી દીધા. ઓલી દેવી સંઘે કે સ્વામિનારાયણ કે ઉભારો ધીરે ધીરે બોલો. મહારાજ કે મારી ફૂંક આકરી છે હો, ધીરે ધીરે ભાઈ કામ નહીં ચાલે. તમે જે પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રમાણે બધા જવાબ આપશે. થોડી વારમાં તો બધા પ્રશ્નના ઉત્તર દેવાઈ ગયા હો. અને આને દ્રઢ નિશ્ચય થઈ ગયો કે નહીં, આ સ્વામિનારાયણ છે એ સાક્ષાત ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હું એને ઓળખી શક્યો નહીં, પણ વાસ્તવિકમાં સ્વામિનારાયણ એ ભગવાન ખરા. આવું એને મનમાં અંતરમાં નક્કી થઈ ગયું. પછી એ દેવી સંગે મારા નિશ્ચય થયો એટલે પછી મહારાજને આવીને પ્રાર્થના કરી કે પ્રભુ હવે મને તમારા ભગવાન પર નિશ્ચય થઈ ગયો. મહારાજ કે જો હવે તમે ભજન કરજો, આ બીજી બધી ઉપાધિ મૂકી દેજો, ભજન તમે કરજો. જ્યારે તમારો અંત સમય આવશે ને ત્યારે અમે ચોક્કસ તમને સંભાળી લેશું. એવા એ દેવળિયા ગામમાં ભગવાન શ્રી હરિ જ્યારે વધાર્યા, અન્ય હરિભક્તો મહારાજને સામયા લઈ અને પોતાના ગામમાં મહારાજને ત્યાં પધારાવ્યા છે. ભગવાન શ્રી હરિએ દરબારમાં ત્યાં ઉતારો કર્યો છે. લીંબતરુ વૃક્ષની નીચે મહારાજ ત્યાં બેઠા છે. સભા ભરત ત્યાં ભગવાન, સંતો ગાતા સંગીત ગાન. તેહ સુખ વર્ણવ્યું ન જાય, જ્યારે જવાની માગી વિદાય. કેશવાત તાક સાળી બાઈ, મહામુક્ત હતા બેઉ ત્યાંય. નિત્ય નવી રસોઈ કરીને, થાળ જમાડે ભાવ ભરીને. પ્રેમ ભક્તિ ભરી ભરપૂર, પળ માત્ર વિસારે નયુર. ઉરે ઉછળ તો યુછરંગ, પ્રભુ એક ક્ષમાનો પ્રસંગ. જો મહારાજ દેવળિયામાં ત્યાં વધાર્યા, દરેક ભક્તોના ભાવ ભગવાન પૂર્ણ કરી રહ્યા છે. કેશાબા અને ગસળીબાઈ મહામુક્ત પ્રેમી ભક્ત મહારાજના. પ્રેમ કેવો, આપણી ઘરે મહેમાન આવે ને 2-3 દી રહે તો મજા આવે. હવે 10-15 દી રહે પછી ભાવમાં ફેર તો પડે ને. આજે આ મહારાજ આવ્યા છે, નિત્ય નવી રસોઈ બનાવે. વહેલા ઉઠી જાય, મહારાજ માટે દરરોજ નવી રસોઈ બનાવે. એક વખત મહારાજે પછી કેશાબાને વાત કરી કે જુઓ હવે અમારે જાવું છે, તમે પ્રેમથી અમને વિદાય આપો. તમારો ભાવ હતો એટલે મેં જો નિત્ય નવી રસોઈ તમારી અમે અહીંયા જમતા.
એટલે મહારાજને કે નહીં મહારાજ, હજી તમે રોકાવો, કારણ કે તમે જાશો એટલે ફરી ક્યારે આવશો કાંઈ નક્કી નથી, માટે હજુ થોડા દિવસ અહીંયા રોકાવો. મહારાજ કે નહીં, તમે અમને રોકવાની તાણ ન કરો. તમારે હજુ જો ભાવ હોય તો ભાતું તૈયાર કરો, અમે આગળ રસ્તે જમી લેશું. વાત જીલી લીધી સ્નેહ સોતે, ભાતું કરી આપ્યું જોત જોતે, નાખી હવે જ ફાફડા તળ્યા, તળ્યા ઢેબરા તીખાને ગળ્યા, ગણા ગૃતમાં સુખાડી તાજી, જોઈ શ્રી હરિ થયા છે રાજી. સૌ સંતોને ભાતા બંધાવ્યા, સહુ સંતોને ભાતા બંધાવી, પોતે પોટ્યા પલંગમાં આવી, સૌને કરી ભલામણ ત્યારે, ભાતો જામી લેશો વાટમાઈ. એનો ભાવ હતો ને તો મહારાજ કે ભાતો તમે તૈયાર કરો. સુખડી અને સરસ મજાના ફાફડા મસાલા નાખીને બનાવે મહારાજ માટે. બધાએ સંતોને ભાતો તૈયાર કરીને આપ્યું. રાત્રિ થઈ એટલે મહારાજ કહે કે બધા વહેલા ઉઠી જાજો, આવતીકાલે આપણે અહીંયાથી નીકળવાનું છે. પ્રભુ પોટી ગયા. સવારનો સમય થયો, નિત્ય વિધિ કરીને મહારાજ પધાર્યા. કેશા આવ્યા. મહારાજ કે મહારાજ મારો ભાવ પૂરો કરો ને જમો ને. મહારાજ કે હવે કાંઈ બોલો માં ગયો, હવે તો ઘણું થઈ ગયું, હવે આગ્રહ ના કરો, અમારે હવે જાવું છે. મહારાજ કે રાત તો રોકાણ. ગાડી ઉબાર હતો નિર્ભય સ્થાન એ જાણી, સુતા સેવકો નિરંતયાણી, ગોળી પાસે ગયા કર જોડી, સૂંઘવા લાગી માણકી ગોળી, કયું કાનમાં ગુપ્ત પ્રકાર, આપણે અબળાય વધાર, જાણે સજાતી સ્નેહ સંબંધ, તવ વાણી કરીને જે બંધ. રાત્રિનો સમય થયો, બધાએ સૂઈ ગયા ને એ સમયમાં ઘોડશાળમાં આવી અને કેશાબાએ માણકીને ત્યાં સંતાડી. માણકીને કાનમાં જઈને વાત કરી કે જો તું એ સ્ત્રી છે, હું એ સ્ત્રી છું, બેની જાતિ એ છે, તું એ મહારાજની ભગત અને હું એ જો મહારાજની ભગત. આજે આપણે સજાતીનું કામ કરવાનું છે. મારે મહારાજને રોકવા છે, મહારાજને હજુ જમાડવા છે, મહારાજને જાવું છે, પણ મારો ભાવ છે એ ભાવ પૂરો કરવામાં તમારી મદદની જરૂર પડશે મને. આવતીકાલે સવારે તમારે શોધખોળ થાય, સ્વયં મહારાજ બોલાવે ને છતાંય પણ તમારે કઈ બોલવાનું નથી, હુંકારો તમારે દેવાનો નથી, વાણી બંધ કરી દેવાની છે, જરાય પણ અવાજ તમારે કરવાનો નથી. મારી લાજ છે, લાજને માણકે તમારે સાચવવાની છે. મહાપ્રભુની મરજીની તમે લોપી નથી કોઈ રીત, ખાય ખૂંખારો શ્રી મહારાજ, આજ સામો ન દેજો અવાજ,
અનુવૃત્તિમાં રાત ને દિન તમે રહો છો પ્રભુને આધીન કૃપા કરીને અમારા વતી ગુપ્તપણું સાચવજો યતિ કહી મોઢામાં ચોકડું દીધું ઘોડીએ ગણા હેતેથી લીધું ઘોડશાળામાં બાંધેલ ઘોડી ત્યાંથી છાની રીતે ગયા છોડી પાછા પગા લેવા સીધું વાળ્યું કામ કર્યો ચતુરાઈ વાળો બાંધી એકાંતે ઓરડા વિશે ઘાસ જોગણ નાખ્યો યતિશે પ્રેમે પૂજીને કર્યા પ્રણામ કર્યા બંધક માળ તમામ માણકીની વૃત્તિ હરી લીધી પછી નિરાંતે રસોઈ કીધી માણકીને સમ દીધા છે હો કે નિત્ય તમે મહારાજની અનુવૃત્તિમાં રહેનારા છો જરાય પણ આજ્ઞાનો લોપ કરતા નથી પણ આ વખતે મારી લાજ રાખજો તમારે જરાય પણ કોઈ પણ જાતનો અવાજ કે શબ્દ તમારે કરવાનો નથી તમારે ગુપ્તપણે રહેવાનું છે હો મોઢામાં ચોકડું ત્યાં પહેરાવી દીધું અને ઘોડશાળમાંથી લઈને માણકીને ઓરડીમાં એક ત્યાં પોરી દીધા છે અને હોશિયારી કેવી વાપરી પાછળ બધા નિશાન છે ને બધા નિશાન પૂછતા જાય હો નહીં તો પગરખું મને જોતા ખબર પડી જાય ને હા નિશાન બધા અહીંયા જાય છે એટલે પાછળથી બધું કેસાબા સાફસૂફ કરતા જાય અને ઓરડીમાં માણકીને ત્યાં પોરી દીધી લીલું ઘાસ ત્યાં નીણ ત્યાં નાખ્યું છે પગે લાગી દરવાજો ત્યાં બંધ કર્યો છે ને આ બાજુ મહારાજ માટે ભાવ અને પ્રેમ વિભોર થઈને રસોઈ બનાવે છે દૂધ પાક તૈયાર કર્યો પૂર્ણ પોળી તૈયાર કરી કાગળ જેવી કુણી કુણી રોટલી ઘીમાં જબોળી એ તૈયાર કરી કઢી બનાવી છે વાલોડ વૈતાકનું શાક કર્યું ને સુંદર મજાના સરસ મજાના ભજીયા બનાવ્યા ભાઈઓ અનેક પ્રકારના વાનગીઓ ત્યાં એમને તૈયાર કરી મહારાજ માટે માખણ તૈયાર કર્યું છાશ તૈયાર કર્યા છે દહીં તૈયાર છે અથાણા તૈયાર ત્યાં કર્યા છે એલાચીના અગરમાં ચોળી લીલું દાંતણ રાખેલ બોળી કર્યા સંભારા વિવિધ ભાતે રાખી નહીં મણા કોઈ વાતે રોમે રોમ મારટતા નામ હાડ જમડવાની છે હામ કેટલી બધી રસોઈ બનાવી ખાલી મહારાજ માટે લ્યો જાત જાતના પકવાન બધા તૈયાર કર્યા છે એલચી વાળું દાંતણ ત્યાં સરસ મજાનું તૈયાર કર્યું સવારનો ત્યાં મધરાત્રિનો સમય થયો છે અધરાતનો સમો થયેલ ઝબકીને જાગ્યા લબેલ સૌને જગાડ્યા શ્રી અવિનાશે ઘોડી મંગાવી સેવક પાસે અધરાત્રે થઈને મારા જાગી ગયા ઝબકીને સેવકને બોલાવ્યા છે ઘોડી લાવો ઘોડીઓ એટલે એ વખતે ઘોડીનું રખેવાળું નાન ખાચરી કરતા એના હાથે રાત્રે બાંધેલી ને એટલે નાન ખાચર એ વખતે ઘોડીને લેવા માટે ગયા આવીને જ્યાં જોવે ને ઘોડું મળે નહીં દરબારમાં તપાસ ચાલુ થઈ નાન ખાચર ને બોલાવ્યા ઘોડી ક્યાં મારે અરે મહારાજ રાત્રે તો અહીંયા ઘોડશાળમાં ખીલે ત્યાં બાંધી હતી તમે ચિંતા ન કરો મહારાજ હું ઘોડીને શોધીને લઈ આવું પેલું
વગેરે જોવા માંડ્યા, પણ ક્યાં નિશાન દેખાય નહીં. તપાસ કરી, આખા દરબારમાં ગોતા ગોત કરી, પણ ઘોડી મળે નહીં. એટલે એ વખતે મારા થોડા ગરમ થયા છે. શ્રીજી ખીજે ને બોલ્યા છે આમ, થયા ઊંધાળ બેડા તમામ, નથી અમારી ચિંતા લગાર, માથું કાપે તો આટલી વાર, જાવો ઝાલામાં સિંહને બોલાવો, ઘોડી ગમે ત્યાંથી ગોતી લાવો, કરે કરો મસાલા વાણંદ લાવી, કાઢો પગેરું પગી બોલાવી, સુરો સોમાલો આદિક જન, થયા અતિશય ઉદાસ મન, કહે પ્રભુને સૌ દરબારો, ભણું નાક કપાણું અમારું, કયું પ્રભુએ નાક જો હોય, આમ ઊંઘી રહો નહીં કોઈ. મહારાજ ગરમ થઈ ગયા સેવકો ઉપર કે એક ઘોડાને તમે હાંકી શકતા નથી, તો આ તો કોઈ માથું ઉડાડી જાય તો તમને શું ખબર પડે? આવી કઈ સેવકાઈ હોય, જાઓ ઝાલમસિંહને બોલાવો, ગમે ત્યાંથી ઘોડીને શોધીને લઈ આવો. દરબારો આવીને મહારાજને કે મહારાજ આજ તો અમારું નાક કપાણું. મહારાજ કે નાક હો તો કપાય નહીં, કે નાક હો તો ઘોડું કોઈ ચોરી જાય. પ્રભુ તમે ચિંતા ન કરો, ઘોડો મળી જશે. હો સુરવીર થી આવીને કહેવા લાગ્યા, મહારાજ તમે ચિંતા ન કરો, ગમે કોઈ ચોરી ગયો હશે ને એ ઘોડું આવી જશે. હો પછી પગીને તેડાવ્યો ત્યાંય, એણે પગેરું કાઢ્યો છે જ્યાંય, તેણે તપાસે લીધું તમામ, કયું પગીએ કરી પ્રણામ, ચોરી ગયાનો વહેમ છે ખોટો, ડેલી બારણે નથી ડાબોટો, ચોર પાણીમાં પ્રસાર થાય, કાઢું પગેરું પાણીની માય, એવું પાકું પગી પણ જાણું, આજ શું થયું ન સમજાણું. પગીને બોલાવ્યો, પગીરું જોવે ને એ વિચારમાં પડી ગયો કે આજે આમ કેમ થયું. જોતા તો એમ લાગે છે ઘોડવા દરબારમાં છે, પાણીમાં જો ચાલી જાય ને તો પાણીમાં પણ નિશાન પડી જાય. લ્યો, પણ આજે કઈ સમજાતું નથી શું થયું છે. મારું હૈયું બેસે નહીં હેઠું, પગી પણાને લાંછન બેઠું, એમાં કહીને થયો ઉદાસ, થયા ઉદાસ શ્રેય વિનાશ, ત્યારે ઝાલામાં સિમદાર બારે, નિજ માજીને કહ્યું એ વારે, ગામમાંથી જો ઘોડી ચોરાશે, આપણું નર શું કહેવાશે, પગી છૂટી પડ્યો કરે શોક, કહે છે ચોરી ગયા દેવલોક. પગી શું કીધું પછી છૂટવા માટે કે દેવલોક કોઈ ઘોડું ચાલી ગયું લાગે રો, દેવ તો કોક લઈ ગયા હશે. હો આ નહીં તો કે આપણો એ કે આ પગી જ્યારે નીકળે ને એ નક્કી કરે સાચો જ હોય, એટલે કોઈ મનુષ્ય નથી કર્યું લાગતું, પણ દેવલોકમાં એ ઘોડું ચાલી ગઈ છે. આમ ગઈ પોતાની લાજ ન જાય એટલે પગીભાઈ ત્યાંથી રવાના થઈ ગયા છે. ઝાલમસિંહ દરબાર એને એમ થયું કે અરે મહારાજ અહીંયા આવ્યા ને મહારાજની ઘોડી ચોરાઈ ગઈ. અરે ગામમાં ખબર પડશે તો આપણું નાક શું રહેશે, એટલે એના માને વાત કર્યો. એટલે એ વખતે કેશવબા મહારાજની પાસે આવ્યા ને મહારાજને કે મહારાજ તમે ઉદાસ ન થાઓ,
ઘોડી આ બ્રહ્માંડની બહાર હશે ને તો ક્ષણવારમાં હું લાવી દઈશ. એની ઉપાધિ તમે ન કરો મહારાજ, કૃપા કરીને તમે થાળ જમો. સહુ સંતને સમાજની સાથ જઈ નાયા તળાવમાં નાથ. સ્નાન કરીને આવ્યા ઉતારે કેશાબાએ બોલાવ્યા છે ત્યારે. ઘોડી બાંધી આજે ઘર માયા પ્રભુજીને બતાવે છે ત્યાં. મહારાજ સ્નાન કરવા માટે તળાવમાં ગયા. સ્નાન કરીને પાછા દરબારમાં ત્યાં આવ્યા અને એ વખતે મહારાજને થાળ જમાડ્યો ને જેવું મહારાજ જમીને પરવાર્યા, મહારાજ કહે કેશાબા ઘોડો ક્યાં મારો? કે મહારાજ ઘોડી તો અહીંયા જ છે, કે તમારી વાટ જોવે છે, ઘોડી તૈયાર છે. તો આખી રાત શોધી, અધ રાત ઘોડું ન મળ્યું તો ક્યાં ગયું હતું? કે આજે માણકીએ એક સ્ત્રીની લાજ રાખી હતી. મહારાજ મારો ભાવ હતો ને એટલે માણકી ઘોડી તમારા બોલાવ્યાથી પણ બોલી નહીં. મહારાજ કે તમારો ભાવ હતો, તમારો પ્રેમ હતો ને. મહારાજ તમે બધું જાણતા હતા, પણ પ્રેમી જ્યારે ભક્ત અમને મળે છે ને ત્યારે એની આગળ અમે અમારી બધી વાત છે એ મૂકી દઈએ છીએ. તો આવી રીતે ભગવાન શ્રી હરિ દેવળિયા ગામમાં ત્યાં રોકાયા છે. ત્યાંથી આકડીએ ગામ ગયા. એક રાત ત્યાં મહારાજ રોકાયા. ત્યાંથી કુંકા વાવ અને વડીએ ગામ ગયા. ત્યાંથી ગાલોળ ગામમાં ગયા. જેતપુર ગામમાં મહારાજ ત્યાં પધાર્યા છે. જેતપુર જઈને મહારાજ ધોરાજીમાં આવ્યા. ધોરાજી થઈને જમનાવડ ભાડેર ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા છે. ભાડેરના ભક્તોનો ભાવ એને પણ ભગવાને જો ત્યાં પૂરો કર્યો છે. ભાડેર થઈ અને મહારાજ ત્યાં અગત્રાઈ આવે ને અગત્રાઈના કયા ભગત હતા? પર્વત, બહુ પ્રેમી ભગત હતા. તો અગત્રાઈમાં ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા છે. પર્વતભાઈને ત્યાં મહારાજ પધાર્યા ને ત્યાં રોકાણા. દરબારોને મહારાજ વારંવાર કહેતા ને કે પ્રેમી ભક્ત છે અમારા, ક્યારેક તમને દર્શન અમે કરાવશું. તો અગત્રાઈમાં મહારાજ ત્યાં પધાર્યા છે. મહારાજ આવ્યા એટલે પર્વતભાઈ બહુ રાજી થયા. દરબાર મહારાજ માટે ખુલ્લો કરી દીધો. મહારાજ આ બધું તમારું. મહારાજ કે જુઓ બધી વ્યવસ્થા તમે ઉતારાની કરી દો. દરબારો અમારી સાથે છે, ભેળા છે. બધાને ઉતારની વ્યવસ્થા કરી. હવે દરબારો સાથે બધા ઘોડા હતા, એની પણ વ્યવસ્થા બધી કરવી પડે. એ બધું કર્યું. મહારાજ કે પર્વતભાઈ આ ઘોડા બધા બાંધ્યા પણ એને કાંઈક નીણ તો જોશે ને. દરબાર બતાવે તમારે જે ઘોડાને ખવડાવો બધું ખવડાવજો. લ્યો બાજરો છે, ચણા છે, નીલો ચરો જોઈ તો એ બધું છે. બતાવીને ચાલે આવ્યા. ને આ બાજુ દરબારો શું કર્યું? ઘોડા ખાય એનાથી ડબલ નાખ્યો. પોતાનું હોય તો જોખીને નાખે ને બીજાનું હોય તો પારકું હોય તો જવા દે. મહારાજ કે દરબારો તમે આ શું કરો છો? કે આ ભગત નું બગાડાય ને. અરે મહારાજ તમે જેવા કહેતા હતા ને એવા જ પ્રેમી છે. હા, એનો પ્રેમ પણ પર્વત જેવડો છે. એટલે અમારે માટે બધું ખુલ્લું મૂકી દીધું. મહારાજ કે કોઈનું બગાડતા નહીં તમે. જેટલું જોઈએ તો ઘોડા ખાય ને એટલું એને ખવડાવો, પણ વધારે નુકસાન કરવું નહીં, બગાડ કરવો નહીં. તો પર્વતભાઈ નો ભાવ હતો. તો ભગવાન શ્રી હરિ અગત્રાઈમાં ત્યાં રોકાણા છે અને ત્યાંથી કાલવાણી ગામમાં મહારાજ આવ્યા છે. કાલવાણી આવ્યા ભગવાન
વિદ્વાન થયા પ્રસન્ન પૂરના જન ભાવે જમાડ્યા સૌને ભોજન સ્તુતિ કરી બોલ્યા જન સહુ સ્વામી રહેતા આગામમાં બહુ હતું દુબળું આપનું તન સ્વામી કરાવે બહુ જતન મૂળિયાનું ચોળાવતા તેલ ભુજમાંથી આ દેવાયા વેલ મીડિયા વળ બહુ મંગાવે અમોલ આવી દેતા હેત ભાવે બકૈરાની લીંડી અનિષેક સ્વામી જાતે કરાવે વિષેક મહારાજને વાત યાદ કરાવ્યો કે મહારાજ મેં અહીંયા સેવા કરી દયો આપે સ્વામીને સલાહ જેમ સ્વામી તુરત કરાવે તેમ 4 માસ પર્યંત રાત વાતો કરતા કરતા અડધી રાત્રિ વ્યતીત થઈ ગઈ હો. અરે મહારાજ તમે અમારા કાલવાણી ગામમાં પધાર્યા ને એ તો ત્યાં આવ્યા છે, ભક્તો આવ્યા છે ને ત્યાં કાલવાણીમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે ને જે સદગુરુ આરતી ક્યાં બની હે? કઈ વાણી? કાલવાણી ગામમાં હો. મહારાજ ત્યાં આવ્યા હતા. એ કાલવાણી ગામ ને મુક્તાનંદ ખંડેર જેવું છે બારે મસંદ યાત્રામાં ગયા ને દર્શન કર્યા એ સ્થાનના. મુક્તાનંદ સ્વામી મહારાજની પૂજા કરી અને મહારાજની આરતી કરી દે. કાલવાણી ગામ ને એ ગામમાં સરસ મજાનો અષ્ટમીનો સમય ભગવાન શ્રી હરિ ત્યાં કર્યો ને આ અષ્ટમીના સમયાની સર્વે પ્રશંસા કરી વખાણ કર્યા કે અહીંયા તો આ ભાવથી અષ્ટમીનો સમય ત્યાં કર્યો. કાલવાણીમાં ભગવાન શ્રી હરિએ ધામધૂમથી મહારાજે ઉત્સવ તો ત્યાં ઉજવ્યો. ઉત્સાહ પોતાના મંડળો લઈ અને ગામમાં સત્સંગ વિચરણ માટે તમે ત્યાં જાજો. અને મહારાજની આજ્ઞા થઈ એટલે એ મંડળના સંતો સત્સંગ વિચરણ માટે નીકળ્યા છે. પછી મહારાજ કાલવાણી થઈ અને પીપળિયા ગામમાં ત્યાં મહારાજ પધાર્યા છે ને એ પીપળિયા ગામમાં મહારાજ એકાંતિક ભક્ત છે. ગણેશભાઈ આ ગામ વાટે તેહ ગામમાં ગણેશ ભાઈ તેના બહેન કૌમાનબાઈ માનબાઈ મુમુક્ષયા પાર કર્યો બાળ વેળ્યથી વિચાર નથી પરણવું પર ઘેર પ્રભુને ભજ સુરુડી પેર એવો નિશ્ચય કરીને મન ફરે કરે રાત દિવસ રટન મીરાબાઈએ ભજ્યા ભગવંત જગ સુખ ગણી અંતવત સયા સંકટ બહુ પ્રકારે સહાય કરેલી સર્જન હારે તેવી રીતે હું દુઃખ વેઠીશ પ્રભુ ભજીને તન તેજીશ. ગણેશભાઈ અને બીજા કોણ હતા? મનભાઈ. નક્કી કર્યું કે આપણે ભગવાનનું ભજન કરવું છે, લગ્ન કરવા નથી. ને આજે ટાબરીને પૂછા કરો તો શું કે મારે 5-6 વર્ષના પૂછા કરો તો કે લગ્ન કરવા લ્યો. આજનું જનરેશન એટલું આગળ વધી ગયું. પેલા 5-6 વર્ષ નો તો કાંઈ દુનિયાની ખબર હોય. આજે કે મારે લગ્ન કરવા નાનપણની ઉંમરથી નક્કી કર્યું કે મીરાબાઈએ જેમ ભજન કર્યું, ગમે એટલા કષ્ટ આવ્યા ને તો મીરાબાઈનું રક્ષણ ભગવાને કરેલું છે. તો મારે પણ લગ્ન કરવા નથી. જે કષ્ટ આવશે એને આપણે બધું સહન કરી લેશું. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત આપણે પાળવું છે. ધર્મ નિયમમાં રહીને ભેખમાં ભગવાન
આવો ભાવ રાખીને સાધુ સંન્યાસી જે કોઈ આવે ને, હા, એને પોતે થાળ બનાવે, રસોઈ બનાવીને જમાડે, પોતે કટરસના નિયમ રાખે હો, પોતે સાદું સીધું જમે. પણ કોઈ સાધુ સંન્યાસી બાવા આવે ને, એને સારી સારી રસોઈ બનાવીને માનબાઈ જમાડતા. તેને ઉમંગ સહિત નિત્ય પોતે જમાડતી કરી પ્રીત. હતી ઓછી ભણેલી બાઈ, તેથી કથા થતી હોય જાય. પોતે સાંભળે શ્રદ્ધા સહિત, ગીતાજીમાં હતી બહુ પ્રીત. ભાગવત રામાયણ જે નિમ સહિત સાંભળે તે, સત્શાસ્ત્ર ને વાંચવા સારું, પોતે અભ્યાસ કરવા ધાર્યો. પોતે ભણતા, બહુ ભણેલા નહીં હો, પણ રામાયણ છે, ભાગવત છે, ભગવદ ગીતા છે, નિત્ય શ્રવણ કરતા. જ્યાં જ્યાં કથા થાય ને, એ કથા સાંભળવા માટે પહોંચી જતા હો. આપણે જેમ નહીં કે કલાક કથા, 2 કલાક કથા, અડધી કલાક જાય. પ્રેમ અને ભાવથી પહેલા પહોંચી જાય અને કથા એ સાંભળવા માટે બેસતા. ભણેલા નતા, પણ કથામાં એને બહુ રુચિ હતી, સાંભળતા. સત્શાસ્ત્રનું વાંચન થતું, ત્યાં પોતે બેસે, પણ મારે ભણવું છે આવો એને વિચાર થયો. એટલે એ વખતે એક વૈરાગી, રામદાસ નામના વૈરાગી હતા. એમની પાસે ગીતાનો પાઠનો અભ્યાસ કરતા. નિત્ય બાવાજી એમને ઉપદેશ દેતા. નિરંતર સંતની સેવા કરતા. કે સાધુની સંતની સેવા કરે ને, એને ભગવાન મળે હો. આવા ભાવ અને આવા મહિમા વાળા હતા. એટલે સરસ સંતોની સેવા કરતા. એવામાં આવ્યો ગીતામાં આમ, જાણો લોભ તથા ક્રોધ કામ, ત્રણેય દોષ નરકના દ્વાર. સોણી બાઈએ કર્યો વિચાર, ભેખની વાણીમાં ભર માણી, સાચી વાત આજે સમજાણી. આ તો કપટી દેશે છે બાવો, એવું જાણીને આવ્યો અભાવો. કારણ ભાઈ પોતાની બધી વાત કરવા માંડ્યા ને, હે સેવા કરે, આમ કરે, તેમ કરે, તો એને ભગવાન મળે, આ મળે. પછી તો શાસ્ત્ર ની સાચી વાત આવી એટલે ખબર પડી, આ તો બાવો તો હારો જૂઠો નીકળ્યો, મને તો ખોટી રીતે ભરમાવી ગયો અને હું તો એમાં ભરમાઈ. પણ મને જો સાચા કોઈ સંત મળે ને, તો મારા જીવનો ઉદ્ધાર થઈ જાય, મારું કલ્યાણ થઈ જાય, મારો આ જે જન્મ છે ને, જન્મ એ સફળ થઈ જાય. એટલે બાઈ શુદ્ધ ભાવથી ત્યાં સદાવ્રતમાં ત્યાં જાતી. એમાં ચિંતાવતી હતી બાઈ, ત્યાં તો આવ્યા મયા રામ ભાઈ. સાચવેલો સારો શીલ વ્રત, શુદ્ધ ભાવે દેતી સદા વ્રત. તેથી પ્રભુજીને મન ભાવ્યા, અણતેડ્યા મયા રામ આવ્યા. આવી વાગળે પૂછ્યું આમ, રાત વાસો રહેવું છે આ ગામ. ગામ જનો જાણે છે ફેર, માનબાઈ વિના કોને ઘેર. સત્કાર મળે નહીં ક્યાંય, સન્માન દેશે માનબાઈ. કોણ આવ્યું? હા, એને આવીને ગામમાં પૂછા કરી કે ભાઈઓ, મારે આ ગામમાં એક રાત રહેવી છે, ઉતારો થશે? તો કે આ ગામમાં એક બાઈ છે હો, બહુ ભાવિક છે, એને ત્યાં તમારો ઉતારો થાય એમ છે, માનબાઈ છે. જે ભગવાનના ભગત હોય ને, મુમુક્ષુ હોય ને, હા, એના અંતરમાં કોઈ પણ જાતનો છળ કપટ હોય નહીં. કે તમે ત્યાં જાઓ, તમને ત્યાં ઉતારો મળશે, સત્કાર તમને મળશે. એટલે એનું ઘર બતાવ્યું અને પોતાને ઘેરા બ્રાહ્મણ આવ્યા છે. ભટ્ટ ભાળ્યા જ્યાં આંગણામાંથી, આવકારો આપ્યો ઘરમાંથી. માન
આપી બોલ્યા માનબાઈ, અહો ભલે આવ્યા તમે ભાઈ. આ તો મારું ભાગ્ય ઉગડી ગયો. તમારા જેવા ભગત અમારા આંગણે આવ્યા ને એ મારું ભાગ્ય છે ને, ભાગ્ય મારું ખુલી ગયું, ઉગડી ગયું છે. બેસવા માટે આસન આપ્યું છે. મયારામ વિપ્રએ પોતાનું વૃત્તાંત આખું દીધું કે હું આ ગામથી આવું છું, કચ્છમાં ત્યાં મારે જવું છે, રાતવાસ મારે અહીંયા કરવો છે, મારે કાંઈ ખાવું પીવું નથી, ભાતું સાથે લઈને આવ્યો છું. ભાઈ કે એમ તમે ન કહો, એ તમે મારે ત્યાં આવ્યા છો, તમે અમારા મહેમાન કહેવાઓ, તો મારે તમારે જમાડવા છે, તમારે જમવું પડશે. નહોતું ખાવું પીવું કોઈ બેર, તો સીધા આવ્યા મારે ઘેર. આવ્યો આસરે ભૂખ્યા સુમારું, ધિક ધિક એ જન્મ મારું. હસે ઘરમાં હાજર જેહ, દેસુ બટકુ રોટલો દેહ. નથી ભણી પુરાણ હું બાઈ, જાણું એટલું અંતર માય. ભૂખ્યા તરસ્યા ને અન્ન પાણી, વધો મુખથી મધુર વાણી. હું બહુ જાજુ ભણેલ નથી, ભૂખ્યા તરસ્યા ને અન્ન ને પાણી અને મુખમાં મીઠી વાણી, આટલું તો મને વિવેક છે. આજે આ માણસમાં વિવેક હવે ઓછો થવા માંડી ગયો. આજે કોઈ ઓળખીતું હોય એમ થાય કે આ માણસ કામનો હોય તો પૂછપરછ થાય, આગતા સ્વાગતા થાય, એને સરસ બનાવીને જમાડે. એમ થાય કે આમાં આપણે કાંઈ વળવાનું નથી તો પરબારો એને ક્યાં ગઈ પાણીનો ના પૂછેલો. હારા આજે બધા સંબંધો એવા થઈ ગયા. પેલા બધા ઘરની બહાર શું લખતા, ભલે પધાર્યા, તમારું સ્વાગત છે, ને આજે શું લખે, કૂતરાથી. અંદર રહેતા બધાના સ્વભાવ કેવા થઈ ગયા હોય. માનબાઈ કે તમે અમારે ત્યાં આવો ને ભૂખ્યા જાવ ઈ ચાલે ને. એવું ભલે હું અભણ છું, પણ આતિથ્ય સત્કારમાં હું માનો છું ને હું જાણું છું. આટલું ગઈ અને સુખડી બનાવ્યો. સુખડી બનાવી અને દૂધમાંથી સરસ મજાનો પૂરી ત્યાં તૈયાર કરી તળી અને જોતતા રસોઈ ત્યાં તૈયાર થઈ ગયો. જમવા માટે ભટજીને બેસાડ્યા છે. દૂધ, પૂરી, સુખડી ને અથાણું એમને પેટ ભરીને જમાડ્યા છે. નિરાંત ત્યાં જમ્યા છે. પછી મોડી રાત સુધી ત્યાં બધી વાતોચીતો થઈ. રામાનંદ સ્વામી ગુરુ છે ને પોતે અત્યારે કચ્છમાં વિરાજમાન છે. આવી બધી ત્યાં વાતોચીતો કરી છે ને ભગવાનની પછી આગળ જતા એ ઓળખાણ થઈ છે. ભગવાનનો ભગત હોય ને, ભગત એ કોઈ પણ જગ્યાએ જાય ને તમે જુઓ, મુમુક્ષુ ભેગા થાય ત્યાં જગતની વાતો ન હોય. હા, સત્સંગની ને ભગવાનની એ બધી વાતો હોય છે. એટલે ભગવાનના ભગત જ્યારે ભેળા થાય ને ત્યારે બીજી વાત નહીં પણ ભગવાનની વાત. તો આવું જ્યાં પીપળિયા ગામ, એ પીપળિયા ગામમાં ભગવાન ત્યાં વધાર્યા છે. ભગવાન શ્રી હરિ ત્યાંનો ભાવ જોઈ અને મહારાજ પીપળિયા ત્યાં રોકાણા અને ત્યાંથી ધાણિયાણા ગામમાં ગયા. ત્યાંથી ગણોદ ગામ મહારાજ પધાર્યા. જાળિયા ગામમાં થઈ અને ભાયાવદર ગામમાં ભગવાન શ્રી હરિ પધાર્યા છે. ત્યાંથી વટાળે ગામ ગયા, હરમાળે ગામ ગયા, માટલીએ ગામ ગયા અને ત્યાંથી ફરતા ફરતા મોડા ગામમાં ત્યાં આવ્યા છે. ને મોડા ગામમાં ત્યાં કરમદિયો કરીને ગુનો, એ કરમદિયે ગુને મહારાજ ત્યાં સ્નાન કરવા માટે ગયા. ઊંડો પાણીનો ધરો છે એટલે મહારાજ ત્યાં ગયા. હાયા શ્રી હરિ જે સમે સુરદમાં મત્સો મળ્યા ધાઈને, હવે ચુંબક પાશ દે મયુછળી ઈલાજ ખેચાઈને. તે સૌને થઈ ત્યાં સમાધિ જળમાં થંભે ઠર્યા તે હતી. એવા
સ્નેહથી વંદુ સદા સ્નેહથી. મહારાજ મોડા ગામમાં મારે ત્યાં પધાર્યા ને તો એ મોડા ગામમાં મહારાજ કરમદીએ ગોન્યો અને પાણીનો ઊંડો ધરો હતો ને ધરો એ ધરામાં ત્યાં સ્નાન કરવા માટે પધાર્યા. સ્નાન કરે છે એ ધરામાં ઘણા બધા મત્સ્યો છે. મહારાજને જોઈ બધા મત્સ્યો બાજુમાં આવ્યા. જેમ ચુંબકમાં લોઢું તણાય ને આ રીતે બધા તણાય ને મહારાજની ચારે બાજુ મત્સ્યો છે ત્યાં ઘૂમવા લાગ્યા છે, પરિક્રમા ત્યાં કરવા લાગ્યા છે. અને એ વખતે મહારાજની દ્રષ્ટિ પડી અને ભગવાનની દ્રષ્ટિ પડતાની સાથે સર્વે મત્સ્યોને સમાધિ થઈ ગઈ. ને સમાધિમાં ક્યાં ગયા? ભગવાનના ધામમાં. ધામના દર્શન એને સુખ ત્યાં માણ્યું છે. ઘણી વાર સુધી મહારાજે એ કરમદીએ ગોના મહારાજે ત્યાં સ્નાન કર્યું છે. સ્નાન કરી ભરવારી વસ્ત્ર ધારણ કરી મહારાજ મોડા ગામના ભક્તોને કહે કે ભક્તો હવે અમે આગળ અલૈયા ગામમાં અમારે ત્યાં જાવું છે. અલૈયા ગામમાં માયા વિનાશ કર્યો સંત સહિત નિવાસ બહુ જાનો ત્યાં દર્શને આવ્યા ત્યાંથી પ્રભુએ પત્ર લખાવ્યા આવ્યા મારા દર્શન માટે પારકું અન્ન ન ખાવું વાટે એવો લખ્યો વિવેક વિશેષ તેનો સાર સુણાવ્યો મેલેશ ત્યાંથી વાલાએ લીધી છે વાટ અલૈયાથી આવ્યા શેખ પાટ. અલૈયા ગામમાં મહારાજ ત્યાં પધાર્યા છે. ગામના ભક્તોએ મહારાજનો ભાવથી ત્યાં ભોજન કર્યું છે. દર્શન કર્યા, ભોજન કર્યા. મહારાજે પત્ર લખ્યો અલૈયા ગામથી. જે કોઈ અમારા દર્શન માટે આવે ને એને માર્ગમાં પારકું અન્ન છે ને અન્ન કોઈએ ખાવું નહીં. પારકું શું કામ ન ખાવું? પારકું છે ને પોતાનું પુણ્ય છે ને પુણ્યને હરી લે. પુણ્ય બધું ચાલ્યું જાય. એટલા માટે તો ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી મહારાજે આજ્ઞા કરી ને. શું આજ્ઞા કરી છે? પારકું અન્ન તીર્થ જ્યારે તીર્થે જાઓ ગુરુના દર્શને જાઓ ગુરુના સ્થાન હોય તીર્થ હોય ત્યાં પોતાની ગાંઠનું જો વિદ્વાનું ન ખાવું, દેવ મંદિર ન ખાવું. પારકું છે ને પારકું ખાવું નહીં. એટલે એક રાજાને બહુ રોગ થયો હતો. એ રાજાને રોગ એવો અસહ્ય રોગ થયો. એ બધાએ હકીમ ફકીરોને બધાને બતાવ્યું પણ રોગ દૂર થયો નહીં. પછી એક જૂના ને જાણીતા વૈદ હતા, ઉંમર વાળા બેઠા હતા. એને પૂછા કરાવી કે મારે શરીરે કોઢ થયો છે, એ કઈ રીતે કોઢ દૂર થાય? તો કે કોઢ તમારો તો જાય, એ કોઢ ઉપર જો કોઢિયોનો લેપ થાય ને તો દૂર થાય. હવે આ મળે ક્યાંથી? તો એક જણાને કોઢિયોનો શોખ હતો. તો સૈનિકોને મૂક્યા, જાઓ તમે તપાસ કરો, ત્યાંથી મળે ત્યાંથી બધું ભેળું કરો. તો ખબર પડી કે એક ભાઈ પાસે કોઢિયોનો જથ્થાબંધ માલ પડ્યો છે. બધા દુનિયામાં અલગ અલગ શોખ હોય. તો રાજાને વાત કરી કે આ ભાઈ પાસે છે તો લઈ આવો, કેજો કે રાજાનું હુકમ છે. તો સૈનિક બધા આવ્યા ને જઈને કીધું કે બધી કોઢિયો છે લાવો. એ કે લાવો એટલે શું? કે પરબારો માંગો તેમ જ કે ને આ બધી કોઢિયોની પૈ ચૂકવી છે, આ તો મારી છે.
તમારી ભલે હોય, પણ રાજાનો હુકમ છે ભાઈઓ, અને રાજાનો હુકમ થયો છે ને તમારે તો દેવી પડશે. વિચાર કર્યો કે હવે રાજા છે, હવે એની આગળ હવે આ ક્યાં આપણે પગ ભરાવા? તો કે બેસો, એક એક જોઈને આપે. આમ કરતા કરતા હાથ પડી ગઈ, ઓલાનો પછી પીતો ગયો. એટલે તારે દેવી છે બધી દઈ દે ને, ક્યાં ઓરડામાં છે બધી ઉપાડીને કોતરાવા? તો કે ના, એમ નહીં, હું આજે આ કોડીમાં એ શોધું છું કેવી મફતની કઈ કોડી આવી છે આજ બધીને લઈને જાય છે. ને કેવા આવા ઊંચ વિચાર હતા. કોડી બધી લઈને આવ્યા, રાજાને બધી આપી. પણ ઓલા સૈનિકોને આ વાત ગમી ગઈ થયો કે આપણા રાજમાં કે આવા બધા માણસો છે ખરા નીતિ વાળા, કે જેની પાસે લઈને આવ્યા ને એ માણસ બહુ નીતિ વાળો હતો. એને આ એક એક કોડીની પાઈ ચૂકવી છે. રાજા કે એને બોલાવો. બોલાવ્યા કે ભાઈ તે આની એક એક પાઈ ચૂકવી છે? કે હા, મને શોખ હતો ને એટલે જ્યાં મળે ત્યાંથી બધી ભેળી કરી છે. આમાં કોઈ પારકી હતી નહીં, પણ મને ખબર નહીં, એ ન સમજાણું કે આમાં એવી કઈ કોડી આવી ગઈ કે આજ બધીને લઈ ગઈ. રાજાને ભાવ બેઠો કે આવો નીતિવાળો માણસ, અને આવા જો નીતિવાળો માણસ જે રાજ્યમાં હોય ને, એનું રાજ સુખેથી ચોજ ચાલે. એટલે જીવનમાં ક્યારે નીતિ ચૂકવી નહીં. ધૃતરાષ્ટ્રે વિદુરજીને પૂછા કરી કે મારા જીવનમાં કે આવડું દુઃખ કેમ આવ્યું? કે દુઃખ તો બધાને આવે, પણ મારામાં આવું કેમ, આટલું બધું કેમ? તો કે તમે નીતિ ચૂક્યા ને એટલે. હું તમને ઘણી વખત કીધું આ રાજ તમારું નથી, જેનું છે તમે સોંપી દો. તમે આ દુષ્ટ દુર્યોધનની મમતા રાખી અને તમે મારી વાત માનતા નથી ને, એટલે આ તમને દુઃખ આવ્યું છે. સારા અને સજ્જન વ્યક્તિ તમે જોજો, કડવી દવા જેવી સત્ય વાત કરશે, પણ એ વાત અંતે સાચી હશે. એટલે કોઈ પણ આપણે ભલામણ કરે ને, ભલામણ સાચી આપણે સ્વીકારી લેવી. ઘણી વખત આપણે એમ થાય આપણે ભણેલા ગણેલા હોશિયાર છીએ, છતાં પણ કોઈ પણ વ્યક્તિ આપણા હિતની વાત કરતા હોય તો આપણે એની વાત ચોક્કસ માનવી જોઈએ. તો રાજાને ભાવ બેઠો કે આવો નીતિવાળો માણસ, પછી તો જો એને હોદ્દો સોંપી દીધો. લ્યો, એટલે નીતિમાં જે રહેશે ને, હા, તો એને આગળ સુખ મળે છે ને મળે છે. તો જુઓ, ભગવાન શ્રી હરિએ અલૈયા ગામમાં આવી અને મહારાજે ત્યાંના ભક્તોનો ભાવ પૂરો કર્યો અને પત્ર લખ્યો કે તમારે ક્યારે પણ દર્શને જાઓ ત્યારે માર્ગમાં પારકું અન્ન છે એ અન્ન ક્યારે ખાવું નહીં. ત્યાંથી લાલજી સુતાર નામ, એના હૈયાની પૂરી છે હામ. પરશુરામ જયંતે નાદને પૂજ્ય પ્રભુને પુષ્પ ચંદને. મુક્ત મુનિને આનંદ સ્વામી ચરત્યો ચંદન આનંદ પામી. બ્રહ્મ મોને બોલ્યા કરે હાસ, ક્યારે લાવ દેશો અવિનાશ. પ્રભુ કહે ન બોલશો એમ, મારે છે સહુયુ પર પ્રેમ. એમ કહી મળ્યા વરી બાત, પછી બોલ્યા કૃપા કરે નાથ. સહુજન સાંભળજો તમે, આવ્યા અક્ષરધામથી અમે. લાવ્યા મુક્તન સર્વ સમાજ, ગામો ગામ વિચરીને વિચરીએ આજ.
તેમાં જે જન કરશે સ્નેહ મમ ધામ ને પામશે એમ વાત વિસ્તારીને કરી એક દિન રહી ચાલ્યા હરી. કયા ગામમાં આવે મહારાજ? હે શેખપાટ મહારાજ ત્યાં આવ્યા હો. પરશુરામ જયંતિનો ત્યાં દિવસ હતો. લાલજી સુતારને ત્યાં મહારાજ પધાર્યા અને એનો ભાવ હતો કે મારે મહારાજની સંતોની પૂજા કરવી છે. તો ચંદન અર્ચા કરીને ત્યાં મહારાજની પૂજા કરી. હે મુક્તાનંદ સ્વામી, આનંદ સ્વામી આદિ સર્વે સંતોની ત્યાં પૂજા કરીને થોડોક બ્રહ્માનંદ સ્વામી ત્યાં રમૂજ કર્યું છે. પછી સભામાં મહારાજ બધાને કહેવા લાગ્યા કે બધા તમે સાંભળો કે અમે ક્યાંથી આવ્યા છીએ? ક્યાંથી આવ્યા છીએ? અક્ષરધામમાંથી. મહારાજ કે અમે અહીંયા પધાર્યા છીએ ને આ અમારી ભેગા જે કોઈ આવ્યા છે ને બધાય ધામના બધા મુક્તો છે ને આજે જે અમારી સાથે વિચરણ કરી રહ્યા છે એની સાથે જે હેત અને સ્નેહ પ્રેમથી જે જોડાશે ને તો અંતે એ અમારા ધામને પામશે. મહારાજ જો મહિમા ગાયો છે હો. ભગવાનની ભેળા જે કોઈ હતા બધા કોણ હતા? અક્ષરધામના બધા મુક્તો હતા હો. ને આપણે બધાનો શું ભાવ કરો? આ સત્સંગમાં જે કોઈ છે બધા કોણ છે? મહારાજના બધા મુક્તો છે. એ અનેક સ્વરૂપે અલગ અલગ રૂપે એ મહારાજની સેવામાં બધા આવ્યા છે. તો આવી રહસ્યની વાત ભગવાન શ્રી હરિએ એ શેખપાટમાં ત્યાં કરી છે અને એક રાત ત્યાં મહારાજ રોકાયા છે ને ત્યાંથી પછી મહારાજ ભાદરા આદિ ગામમાં ત્યાં ગયા છે. એ બધી કથા આપણે પછીના સત્રમાં સાંભળીશું. ત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ